ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ હવે માત્ર આંકડાનો મુદ્દો રહ્યા નથી, પરંતુ સામાન્ય માણસના રોજિંદા જીવન પર સીધી અસર કરતા પ્રશ્ન બની ગયા છે. માત્ર 9 દિવસમાં 3 વખત થયેલા ભાવ વધારાએ મધ્યમ વર્ગ અને નોકરિયાત પરિવારોનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં પેટ્રોલના ભાવ 99 ને પાર પહોંચતા હવે સેન્ચુરી મારવાની ભીતિ ઊભી થઈ છે. વિશ્લેષકો માને છે કે ઇંધણના ભાવ વધારાનો સીધો અસર પરિવહન ખર્ચ પર પડે છે, એટલે કે શાકભાજીથી લઈને દૂધ, કરિયાણું અને દૈનિક ઉપયોગની દરેક વસ્તુઓ મોંઘી બનવાની શક્યતા છે. ડીઝલના વધતા ભાવ ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર માટે પણ સૌથી મોટી ચિંતાનો વિષય છે. જો કે પેટ્રોલિયમ મંત્રાલયે પૂરતા સ્ટોક અને સપ્લાય સ્થિર હોવાનો દાવો પણ કર્યો છે. છતાં સતત વધતા ભાવોના કારણે જનતામાં અસંતોષ વધી રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય બજાર અને કર માળખાના ભાર વચ્ચે સામાન્ય માણસને રાહત ક્યારે મળશે? કારણ કે જે પ્રમાણેની સ્થિતિ હાલ રાજ્યમાં ઊભી થઈ છે, દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 9 દિવસમાં 3 વખત ભાવ વધારો થયો છે, જેના કારણે હવે નાગરિકો ક્યાંક ને ક્યાંક સરકારથી અસંતુષ્ટ છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના લીગલ સેલના મંત્રી અજય ગોંડલિયા જોડાઈ ગયા છે. અજયભાઈ, પેટ્રોલ ડીઝલ સેન્ચુરી મારવાની એકદમ નજીક છે, શું કહેશો? જી બિલકુલ. હેલો, અવાજ આવે છે? હેલો. જી અજયભાઈ. જી બિલકુલ. ભાવ વધારો સેન્ચુરી મારવાની તૈયારી પર છે. પેટ્રોલ 99 રૂપિયા 99.11 પર લીટર આજે સુરતમાં છે, અને ડીઝલનો જે ભાવ છે તે 97 રૂપિયા પર લીટર છે. જે નાના માણસ, મધ્યમ વર્ગ માણસ, ગરીબ વર્ગને કમર કસી નાખે તેવો ભાવ વધારો થઈ રહ્યો છે હાલ ડીઝલ પેટ્રોલમાં. અને સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 1.5 મહિના સુધીનો પુરવઠો છે સરકાર પાસે. તો હું મારા મંતવ્ય પ્રમાણે એવું કહેવા માંગુ છું કે જે તે સમયે 2014માં મનમોહનસિંહ સાહેબની સરકાર હતી, ત્યારે ગ્લોબલ ક્રૂડ ઓઇલનો ભાવ $111 પર બેરલ હતું. આજે એ 96 થી 111 પર ડોલર એઝ ઇટ ઇઝ જ છે. કોઈ મોટો એવો વધારો નથી થયો કે એવો ભાવ વધારો ફ્લક્ચ્યુએટ નથી થયો કે આજે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ક્રૂડ ઓઇલનો ભાવ હતો એ 2014માં તો એ જ આજે 2026માં થોડો ઘણો ફરક છે. 2014માં ડીઝલનો ભાવ 55 થી 58 રૂપિયા હતો, અને પેટ્રોલનો ભાવ 71 રૂપિયાથી 73 રૂપિયા પર લીટર હતું. તો આટલો જે ગેપ છે ભાવ વધારા, એ એકદમ વધારે છે. અને એના માટે કેન્દ્ર સરકાર કઈ પગલા લીધા હોય કે જેનાથી સામાન્ય માણસને અથવા મધ્યમ વર્ગને કઈ રાહત મળે, તેવું કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવ્યું નથી કે તેવું કોઈ પણ પ્રકારની ધ્યાન દોરવામાં આવ્યું નથી. આમાં ફક્ત ને ફક્ત ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકો પીડાઈ રહ્યા છે. જે હાલ તમે હરેક શહેરોમાં, ગામડાઓમાં જોઈ રહ્યા છો કે લિમિટેડ પેટ્રોલ આપી રહ્યા છે અને લાંબી કતારો લાગી છે. આજે ગામડામાં રહેતો વ્યક્તિ હાઈવે સુધી પહોંચે અને ડીઝલ ભરાવવા અથવા તો પેટ્રોલ ખેતીમાં ખેતી કામ કરે છે અને ડીઝલ લેવા માટે હાઈવે સુધી જવું પડે છે, લાંબી કતારોમાં ઉભું રહેવું પડે છે. તો એમાં સમયનો વ્યર્થ થાય છે. એ એમનું જે ટ્રાન્સપોર્ટિંગ છે એમાં પણ માર પડે છે. બીજી વસ્તુ કે એનો ઇફેક્ટ નાની ચીજ વસ્તુઓમાં ખૂબ જ પડી રહ્યો છે. ફક્ત ખાલી ઉપયોગ કરવા માટે નહીં કે આજે કોઈ વાહન ચાલકને ધંધા રોજગાર અર્થે જવામાં ખાલી ડીઝલનો ભાવ વધ્યો છે તો એટલા પૂરતું સીમિત નથી. એની ઇફેક્ટ દરેક ચીજ વસ્તુ પર આવે છે. શાકભાજી છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. હાલની પરિસ્થિતિને જોતા આપને શું લાગે છે કે આવનારા સમયમાં જે જનતા છે તે લોકોને હવે જે મોંઘવારી સતત વધી રહી છે તેમાંથી રાહત મળશે કે કેમ? જે ચોક્કસ મળવી જ જોઈએ. અને જો રાહત સરકાર દ્વારા આપવામાં ન આવશે તો દેશની જનતાને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે. અને એ વાત દૂર નથી કે મન કી બાતમાં આપણા પ્રધાનમંત્રી સાહેબ એવું કહી શકે કે આ અમારા હાથની બહાર વસ્તુ જઈ રહી છે અને હું કઈ કરી શકું તેમ નથી. જેવી રીતે કોરોનામાં લોકો પાછળ પ્રધાનમંત્રી શ્રીએ કીધું હતું કે જનતાની સાથ અને સહકારથી દેશ બચી શકે એમ છે, એમ હવે કદાચ પ્રધાનમંત્રી શ્રી પાછું મન કી બાત પર કહે કે હવે તમે ઘરમાં રહો
અને મગફળી અને તમારો જે પાક કપાસ જે કઈ મગફળીને ઘરનું જે કઠોળનું આપણે રૂટીન બધા બચતો કરતા હોય એમાંથી 2-3 મહિના 4 મહિના કે 6 મહિના પસાર કરો. એવી પરિસ્થિતિ આવીને કદાચ ઉભી રહી શકે જી એવું હું માનું છું. જી જી બિલકુલ. અજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.